નમસ્કાર દર્શક મિત્રો, જીએસએમ ન્યૂઝના પ્રાઇમ ન્યૂઝમાં હું ડિમ્પલ પટેલ આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ડ્રગ સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરત પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યા. ડોગ બાઇટના કેસને નિયંત્રણ કરવામાં સુરત મનપા તંત્ર થયું નિષ્ફળ સાબિત. સુરતમાં ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સુરતના જ્વેલર્સે 156 ગ્રામ સોનામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવી. અને વિશ્વના એકમાત્ર શિવલિંગ પર કરાય છે જીવતા કરચલાનો અભિષેક. દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમિયા અજમાવી રહ્યા છે અને આવા જ એક કિમિયાનો પર્દાફાશ થયો છે. સુરત શહેરની અંદર ટ્રકમાં કચરાની આડમાં સંતાડીને લવાતો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે 1.76 લાખનો દારૂ અને ટ્રક મળી કુલ 11.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. સુરતમાં પોલીસને માહિતી મળી હતી કે એક ટ્રકમાં મોટા પાયે દારૂનો જથ્થો લીકર માફિયાઓ દ્વારા સેલવાસ ખાતેથી મોકલવામાં આવ્યો છે અને તે ટ્રક નવસારી સચિન હાઈવેથી સુરત શહેરમાં પ્રવેશનાર છે. માહિતીના આધારે એસઓજી અને પીસીબી પોલીસે વોચ ગોઠવી ટ્રક GJ15YY7219 ને અટકાવી તપાસ કરી હતી, જેમાં ટ્રકની અંદર પ્લાસ્ટિક રબરના કચરાની ગુણોની અંદર સંતાડવામાં આવેલો 1.76 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં રહેતા ટ્રક ડ્રાઈવર પુષ્પેન્દ્રસિંહ જયભાનસિંહ રજપૂતની ધરપકડ કરી હતી અને 1.76 લાખનો દારૂ, 10 લાખની કિંમતનો ટ્રક, એક મોબાઈલ ફોન મળી કુલ 11.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ઝડપાયેલા ટ્રક ડ્રાઈવરની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સેલવાસ ખાતેથી આરોપીઓએ દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો, પરંતુ રસ્તામાં પોલીસ ચેકિંગમાં પોતે પકડાઈ ન જાય તે માટે પ્લાસ્ટિક રબરના કચરાની ગુણોની અંદર દારૂની પેટીઓ સંતાડી તેની ડિલિવરી કરવા માટે સુરત આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે દારૂનો જથ્થો આપનાર અને દારૂનો જથ્થો મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે અને સમગ્ર મામલે સચિન પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, જીએસએમ ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં અનેક અતિ પ્રાચીન મંદિરો આવેલા છે અને તેમાંનું એક મંદિર છે ઉમરા વિસ્તારમાં આવેલું રામનાથ ઘેલા મહાદેવ મંદિરની વિશેષતા એ છે કે અહીં લોકો શિવલિંગ પર જીવતા કરચલાનો અભિષેક કરે છે. માન્યતા પ્રમાણે લોકોની મનોકામના પૂર્ણ થતા તેમના કાનના રોગ દૂર થતા હોવાથી અહીં લોકો જીવતા કરચલાનો અભિષેક કરે છે. સૂર્યપુત્રી તાપી નદીના તળે વસેલા સુરત શહેરમાં આમ તો અનેક પ્રાચીન મંદિરો આવેલા છે અને આ પ્રાચીન મંદિરોમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ પ્રાચીન મંદિરો સાથે લોકોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે, પરંતુ સુરતના ઉમરા વિસ્તારમાં આવેલું રામનાથ ઘેલા મંદિર કદાચ વિશ્વનું પહેલું એવું મંદિર છે કે જ્યાં શિવલિંગ પર જીવતા કરચલાનો અભિષેક કરવામાં આવે છે. પોષી એકાદશીના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો આ મંદિરમાં આવે છે અને શિવલિંગ પર જીવતા કરચલાનો અભિષેક કરે છે. માન્યતા પ્રમાણે લોકોની મનોકામના પૂર્ણ થતા તેમજ કાનના રોગ દૂર થતા હોવાથી અહીં લોકો જીવતા કરચલાનો અભિષેક કરે છે. લોકવાયકા મુજબ ભગવાન શ્રીરામ વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા અને તેઓએ પોતાના કમાનથી આ શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા અર્ચના કરતા હતા. બાદમાં ભગવાન શ્રીરામને પિતા દશરથ રાજાના અવસાનના સમાચાર મળ્યા હતા, જેથી ભગવાન શ્રીરામે અહીં પિતૃ તર્પણ વિધિ કરવાનો નિર્ણય કર્યો હતો. લોકવાયકા મુજબ ભગવાન રામે અર્પણ વિધિ દરમિયાન કોઈ બ્રાહ્મણ ન હોવાથી સમુદ્રદેવને બ્રાહ્મણ રૂપે પ્રગટ થવા વિનંતી કરી હતી, જેથી સમુદ્રદેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા હતા અને ભગવાન રામે પૂજા કરી હતી. આ દરમિયાન સમુદ્રના મોજાને કારણે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી પડ્યા હતા અને સમુદ્રદેવે ભગવાન શ્રીરામને આ જીવોનો ઉદ્ધાર કરવા વિનંતી કરી હતી. શ્રી રામનાથ ઘેલા મહાદેવ મંદિર છે અને આ જે રામચંદ્ર ભગવાન જ્યારે 14 વર્ષ વનમાં નીકળ્યા હતા ત્યારે અહીંયા એમને શિવલિંગથી પ્રગટ કરેલું છે. આ તીર મારીને શિવલિંગ, એટલે એને રામ ઘેલા કહેવામાં આવ્યું છે. અને ત્યારે જ્યારે બી એને શિવલિંગથી આ શિવલિંગ પ્રગટ કરી ત્યારે દરિયાદેવ પ્રસન્ન થયા અને દરિયાદેવ પ્રસન્ન થયા એટલે એમની સાથે જીવજંતુ બી આવ્યા, એમની સાથે કડચલા બી આવ્યા અને કડચલા આવ્યા એટલે દરિયાદેવે કીધું કે આનો કોઈ ઉદ્ધાર કરો. એટલે રામચંદ્ર ભગવાને એવું કીધું કે કોઈને બી કાનની અંદર કોઈ બી તકલીફ હશે, કોઈ રસી નીકળતા હશે, પસ કોઈ બી પ્રોબ્લેમ હશે તો જે ઓપરેશનથી બી નહીં સારું થતું હશે તો આજના દિવસે કોઈ બી મન્નત લેશે તો સારું થઈ જશે. અને દૂર દૂરથી આવે છે બધા અને ભાવિક ભક્તો અહીંયા આ દિવસે દર્શન કરવા માટે અને સારું બી થઈ જાય છે. ઘણા બધા એવા છે કે જે બહારના દેશમાંથી બી અહીંયા દર્શન કરવા માટે આવે છે શ્રદ્ધાળુ. ભગવાન આ જોઈને ઘેલા ઘેલા બન્યા હતા, જેથી આ મંદિરનું નામ રામનાથ ઘેલા મહાદેવ મંદિર પડ્યું હતું. ભગવાન શ્રીરામે કરચલાઓને યોગ્ય સન્માન મળે એ ઉદ્દેશ્યથી એક સૂચન કર્યું હતું કે આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચડાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે અને ત્યારથી લઈને આજ દિન સુધી આ મંદિરમાં પોષી એકાદશીના દિવસે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે
અને શિવલિંગ પર જીવતા કરચલાનો અભિષેક કરે છે. જે લોકોની માનતા પૂરી થાય છે તેવા લોકો પણ અહીં આવી શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે અને પૂજા અર્ચના કરે છે. ઘણા બધા શ્રદ્ધાળુઓ વિદેશથી પણ અહીં દર્શન અને બાધા પૂરી કરવા માટે આવે છે. બ્યુરો રિપોર્ટ, GSM ન્યૂઝ, સુરત. પોતાના મૃતક સ્વજનોની આત્માની શાંતિ માટે લોકો અનેક પૂજા અર્ચના વગેરે કરતા હોય છે, પરંતુ સુરતમાં આવેલા એક સ્મશાનમાં અનોખી પરંપરા અનુસરવામાં આવી રહી છે. આ સ્મશાનમાં લોકો પોષી એકાદશીના દિવસે આવી તાપી કાંઠે તર્પણ વિધિ કરી સ્મશાનની ચિતા પાસે મૃતક સ્વજનની મનગમતી વસ્તુઓ અર્પણ કરે છે. સુરતના ઉમરાગામ વિસ્તારમાં આવેલા રામનાથ ઘેલા સ્મશાનમાં વર્ષોથી એક પરંપરા ચાલી આવી છે કે કોઈ પરિવારમાં સ્વજનનું મૃત્યુ થયું હોય તો પોષી એકાદશીના દિવસે મૃતક સ્વજનના પરિવારના સભ્યો સ્મશાને આવે છે. અહીં વિધિ કર્યા બાદ ચિતા પાસે મૃતક સ્વજનની મનપસંદ વસ્તુઓ ધરે છે. જેમ કે મૃતક બીડી, સિગરેટ, દારૂ કે કોઈ પણ ખાવાની વાનગીઓનો શોખીન હોય તો મૃતકના પરિવારજનો સ્મશાન ઘાટ પર આવીને અર્પણ કરતા હોય છે. ઘણા પરિવારના લોકો તો નોનવેજ અને ઇંગ્લિશ દેશી દારૂ પણ સ્મશાનમાં ચિતાની આગળ ધરાવે છે. જોકે આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને લોકોની આસ્થા મૃત્યુ પામેલા સ્વજન સાથે જોડાયેલી હોવાને કારણે તેઓ અલગ અલગ ભોગ ધરાવતા હોય છે. લોકોની આસ્થા હોય છે કે એ આસ્થાને ઠેસ ન પહોંચે એટલા માટે સ્મશાન ટ્રસ્ટ દ્વારા પણ લોકોને તેમના પરિવારના મૃત્યુ પામેલા સ્વજનને મન ભાવતું ભોજન ચિતાની આગળ ધરાવવામાં આવે છે અને આ પરંપરા અંદાજિત 100 વર્ષ કરતાં પણ વધારે સમયથી ચાલી આવી છે. લોકોની માન્યતા છે કે આજના દિવસે મૃતકની પસંદગીની વસ્તુ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળતી હોય છે. મારું નામ હરીશભાઈ નાનુભાઈ ઉમરીગર. હું રામનાથ ઘેલા સ્મશાન ભૂમિમાં પ્રમુખ તરીકે સેવા બજાવું છું. આ પરંપરા તો અમારા જન્મ પહેલાંથી ચાલુ હશે, કારણ કે અમે જ્યારથી સમજતા થયા ત્યારથી આ પરંપરા અમે જોતા આવ્યા છે. અહીં આજુબાજુના બધા વિસ્તારોના લોકો, ગામોના લોકો અહીં પોતાના મૃતક પિતૃઓ માટે, સ્વજનો માટે તર્પણ વિધિ કરવામાં આવે છે. અહીં કિનારા પર બેસી એ લોકો તર્પણ વિધિ, પૂજા વિધિ કરે છે અને ત્યારબાદ સ્મશાન ઘાટની ભઠ્ઠી ઉપર આવી મૃતકને જે મનપસંદ વસ્તુઓ હતી એમના સ્વજનોને, ધારો કે કોઈ નોનવેજ ખાવાનો શોખીન હોય, કોઈને મીઠાઈ ભાવતી હોય, એ રીતે પોતાની મનપસંદ વસ્તુઓ ધરાવવા આવે છે. ઘણા લોકો તો કંઈક એની આગળ આલ્કોહોલ પણ થોડો મૂકી જાય અને સંતોષ માને છે કે ભાઈ એમના પીવાવાળા માણસો હશે સ્વજનો, તો એને અમે આજે એની ઈચ્છાઓ બધી પૂરી કરી એવું માની ધન્યતા અનુભવે છે. રામનાથ ઘેલા સ્મશાનના પ્રમુખ હરીશભાઈએ જણાવ્યું હતું કે આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવી છે. આસપાસના ગામોના લોકો અહીં આવે છે. તેઓ તાપી કાંઠે કિનારે બેસી તેઓના મૃતક સ્વજનોની તર્પણ વિધિ કરે છે અને ત્યારબાદ સ્મશાનમાં આવી ચિતા પાસે એઓના મૃતકના સ્વજનની પસંદગી વસ્તુ ધરાવે છે. માન્યતા છે કે આવું કરવાથી મૃતકોની આત્માને શાંતિ મળે છે અને આ પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી છે. બ્યુરો રિપોર્ટ, GSM ન્યૂઝ, સુરત. સુકુલ શોબીઝના નામે બહુચર્ચિત ગુજરાતી ફિલ્મો રાડો, નાડીદોષ, લોચા લાપસી તથા મરાઠી અને પંજાબી ફિલ્મ પ્રોડ્યુસ કરી રાતોરાત જાણીતા બનેલા પ્રદીપ ઉર્ફે મુન્ના શુક્લા સહિતની ટોળકી વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં 65 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 3ને પોલીસે ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચમાં અડાજણ ભરૂચ સોસાયટીમાં રહેતા રેખાબેન બુંદેલા અને તેમના ભત્રીજા સહિત 25 લોકોએ ફરિયાદ કરી હતી. આ વૃદ્ધા અને તેના સંબંધીઓ વેસુ VIP રોડ પર એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં શુક્લા ગ્રુપ ઓફ કંપનીના નામે શુકલ વેલ્થ એડવાઇઝરી, શુકલ વેલ્થ ક્રિએટર LLPના મથાળા હેઠળ મની ફાઉન્ડર અને ડેઇલી ગેટની સ્કીમ ચલાવી રોકાણ કરવા માટે આકર્ષ્યા હતા. પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલ, વિદ્યાધર શુક્લા, તેની સાથે ટોળકીના ધનંજય ભીખુ બારડ, દેવેશ સુરેન્દ્ર તિવારી, સંદીપ મનુ પટેલ, વિમલ ઈશ્વર પંચાલ, મયુર ઘનશ્યામ નાવડિયા અને હેપ્પીબેન કિશોર કાનાણી આ 7 અલગ અલગ કંપનીમાં ડિરેક્ટર હોવાનું તથા મહિને 4% વળતર આપવાનું જણાવી વર્ષ 2019ના જાન્યુઆરીથી કંપનીમાં વૃદ્ધા તથા અન્યો પાસે રોકાણ કરાવ્યું હતું. વૃદ્ધાએ 3.30 લાખનું રોકાણ કર્યું હતું. પોતાના સંબંધીઓ અને મિત્રોને પણ તેમાં રોકાણ કરાવ્યું હતું. બધું મળીને 25 લોકોએ કરેલા 65 લાખનું રોકાણ લઈ કંપની બંધ કરી દેવાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ ઇકોસેલની ટીમે ગુનો નોંધી હેપ્પી કાનાણી, મયુર નાવડિયા અને વિમલ પંચાલને ઝડપી પાડ્યા છે. વધુમાં પ્રદીપ ઉર્ફે મુન્ના શુક્લા ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર તરીકે જાણીતું નામ છે. શુકલ શોબીઝના બેનર હેઠળ ગુજરાતની બહુચર્ચિત ફિલ્મ રાડો, નાડીદોષ, લોચા લાપસી અને મરાઠીમાં કલરફુલ અને પંજાબીમાં મિત્રાનો શોખ સહિતની ફિલ્મ બનાવી છે. બ્યુરો રિપોર્ટ, GSM ન્યૂઝ, સુરત.
સુરત એ ડાયમંડ ઉદ્યોગ તરીકે વિશ્વવિખ્યાત છે, પરંતુ હવે ધીરે ધીરે સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ પણ બનવા જઈ રહ્યું છે. સુરતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જ્વેલરી યુનિટો ધમધમી રહ્યા છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે હવે સુરત સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષવામાં સફળ થઈ રહ્યું છે. સુરતની રાધિકા ચેઇન્સ, જેનું બ્રાન્ડ નેમ વેલી બેલી છે, તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગોલ્ડની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ હોવાને કારણે હવે સમયાંતરે એવી અનેક જ્વેલરી પ્રોડક્શન કરવામાં આવતી હોય છે કે જે સૌનું આકર્ષણનું કેન્દ્ર બની જતી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વભરની અંદર લોકપ્રિયતા વધી રહી છે અને વિશેષ કરીને ગુજરાતમાં તેઓ સતત લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સુરતના જ્વેલરી મેન્યુફેક્ચર પોતાની રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ ગોલ્ડથી તૈયાર કરી છે. 156 ગ્રામની 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરીને મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. સુરતના જ્વેલરી મેન્યુફેક્ચર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ જ આકર્ષક સોનાની મૂર્તિ બનાવી છે, જેની લંબાઈ 4.5 ઇંચ અને પહોળાઈ 3 ઇંચ જેટલી છે. મેન્યુફેક્ચરર દ્વારા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે હાઇટ છે તેને ઇંચમાં કન્વર્ટ કરીને ગોલ્ડની મૂર્તિ બનાવવાનો વિચાર કર્યો હતો, પરંતુ ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં જે પરિણામ આવ્યું તેમાં 156 જેટલી બેઠકો ઉપર ઐતિહાસિક વિજય થતા તેમણે 156 ગ્રામ સોનાથી મૂર્તિ બનાવવાનો નિર્ણય કર્યો હતો. રાધિકા ચેઇન્સના માલિક બસંત બોહરાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિકાસમાં જે ઐતિહાસિક નિર્ણયો લઈ રહ્યા છે તે ખરેખર ખૂબ જ આવકારદાયક છે. हमने जब से हमारे माननीय प्रधानमंत्री भारत में जीते हैं, तब से हमारी एक इच्छा थी कि हम माननीय प्रधानमंत्री को एक बार गोल्ड में बनाएं, और जिस तरह से प्रधानमंत्री जी विश्व और भारत के लिए जो मतलब ऐतिहासिक हर एक काम ऐतिहासिक कर रहे हैं, उसी तरह हमने भी सोचा कुछ प्रधानमंत्री जी के लिए भी कुछ ऐतिहासिक बनाए. तो उन्होंने 156 सीटें जीती, जो इतिहास है, और इसके लिए हमने माननीय प्रधानमंत्री की 156 ग्राम की गोल्ड की मूर्ति गोल्ड में बनाई है. और भी हमारी इच्छा है कि हमारा देश और इसी तरह प्रगति करता रहे और माननीय प्रधानमंत्री हमारे देश को और भी आगे लेके जाए. कितना दिन लगा इस बनाने में? इसे बनाने में लगभग 2 महीने से 3 महीना लगा है, और इसमें पूरे लगभग 20 से 25 टीम है. उसमें डिजाइनर की टीम और सभी वर्कर और सभी आ गए उसके अंदर. ये मूर्ति 18 कैरेट गोल्ड में है पूरी, और ये हूबहू अगर इस मूर्ति को आप देखते हो तो प्रधानमंत्री के एकदम जैसे उनकी आंखें है, जैसे उनका चश्मा है, जैसे उनका चेहरा है, पूरा पूरा. और 156 ग्राम इसलिए बनाया कि उन्होंने गुजरात में 156 सीटें जीती है, जो इतिहास है अभी तक न कभी भविष्य में होएगा और न कभी हुआ है ऐसा. सर जी, हम हिंदुस्तान में रहते हैं और हिंदुस्तान में लोगों को गोल्ड के प्रति काफ़ी सारा लगाव है, और ये नरेंद्र मोदी जी जिनकी और कुछ तारीफ मतलब कुछ शब्द बोलने योग्य नहीं, क्योंकि वो एक खुद में एक तारीफ है, और उनके लिए भी लोगों की लागणी उतनी ही है, भावना उतनी है. इसलिए गोल्ड और मोदी जी को दोनों को स्वरूप को एक देके लागणी को और ज़्यादा बढ़ाया है. भावना की कदर करते हुए हमने गोल्ड में इसको उतारा है, और एक गोल्ड को एक रूप दिया है कि हम लोग जो चाहते हैं गोल्ड को, उसको एक मोदी जी के रूप में प्रेजेंट किया है. 156 ग्राम बनाने का मकसद गुजरात में जो चुनाव हुए और वो जो 156 सीट आई है, शायद हमने भूतकाल में कभी देखा नहीं, और शायद भविष्य में हो या नहीं पता नहीं, पर वो उसी समय जैसे ही उन्होंने 156 सीटें जीती, और हमने हमारी टीम ने नक्की कर लिया था कि मोदी जी बनेंगे तो 156 ग्राम के ही बनेंगे. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં પણ ખૂબ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણી દરમિયાન સતત ગુજરાતનો પ્રવાસ કર્યો હતો અને આખરે ગુજરાતની જનતાએ ફરીથી તેમનામાં વિશ્વાસ દાખવતા 156 બેઠકો ઉપર ઐતિહાસિક જીત અપાવી છે, જેને વધાવી લેવાના ભાગરૂપે અમે પણ આ મૂર્તિ તૈયાર કરી છે. ગોલ્ડની આ મૂર્તિ બનાવવા માટે 3 મહિના જેટલો સમય લાગ્યો છે. અંદાજે 20 થી 25 ડિઝાઇનર સહિત કારીગરોની ટીમ કામે લાગી હતી. બ્યુરો રિપોર્ટ, GSM ન્યૂઝ, સુરત. સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં ઇલેક્ટ્રિક બાઇકમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઇલેક્ટ્રિક બાઇક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, જેથી ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના પાલનપુર જકાતનાકા સ્થિત પુંજન રો હાઉસ પાસે એક ઇલેક્ટ્રિક બાઇક ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી. આ દરમિયાન શોર્ટ સર્કિટ થતા તેમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગતા જ અહીં અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને લઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઇલેક્ટ્રિક બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. બ્યુરો રિપોર્ટ, GSM ન્યૂઝ, સુરત. સુરતના ભાઠેના વિસ્તારમાં એક ટેમ્પોમાં અચાનક આગ લાગી હતી, જેને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવી લીધો હતો. ભાઠેના ભારતનગર સિદ્ધિવિનાયક મંદિર પાસે એક ટેમ્પોમાં આગ લાગી હતી. બનાવને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. તો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આગની ઘટનાને લઈને અહીં લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું. જોકે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લેતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, GSM ન્યૂઝ, સુરત. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મનપા સંચાલિત નગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ સ્કૂલ બહાર બેસી વિરોધ નોંધાવ્યો હતો. સ્કૂલમાં વર્ષોથી અભ્યાસ કરાવતા શિક્ષકને આચાર્ય દ્વારા નોકરીમાંથી છૂટા કરી દેવાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને શિક્ષકને પરત લાવવા વિદ્યાર્થીઓએ માંગ કરી હતી. સુરતના પાંડેસરા સ્થિત નાગસેન નગર પાસે સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલ નંબર 15માં શાળા આવેલી છે. આ શાળામાં વિદ્યાર્થીઓએ આજે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓ શાળા બહાર આવેલા કેમ્પસમાં એકઠા થઈને બેનરો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. શાળામાં છેલ્લા ઘણા વર્ષોથી વિભૂતિ સર ડોક્ટર 9 અને 10ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા હતા. દરમિયાન વિભૂતિ સરની તબિયત ખરાબ હોવાથી છેલ્લા 10 થી 15 દિવસથી તેઓ ગેરહાજર રહેતા હતા. दरमियान शाळाના आचार्य द्वारा विभूति सर ने नौकरी में काढ़ी मूकवामां आव्या हता। नमस्कार, मेरा नाम है लीलेश कुमार सेठी। मैं सुमन हाई स्कूल 15 उड़िया माध्यम में पढ़ता हूँ और मैं 10वीं क्लास का छात्र हूँ। आज हमारे यहाँ स्कूल का एक अच्छे टीचर SS टीचर को निकाला गया है, उनका प्लानिंग करके। जब हमारे सर का कोई गलती नहीं है। हमारे सर को निमोनिया जैसी इतनी बड़ी बीमारी हुई थी, सर हमारे बात भी नहीं कर पाते थे ढंग से, हम क्या पढ़ाएंगे। और सर 10 दिन के लिए छुट्टी लिए थे और स्कूल नहीं आए थे। तो हमारे स्कूल में 2 आर्ट्स टीचर रहकर भी हमारे को नहीं हमें आधा दिन पढ़ाया गया। और प्रिंसिपल मैम ने दूसरे टीचर को बुलाया, एक और मैम को बुलाया, पर वो अच्छा नहीं पढ़ा रहे। हाँ, और वो सही से पढ़ा नहीं पाए तो वो चले गए। दूसरा मैम भी आए, वो ढंग से नहीं पढ़ा पाए तो वो भी चले गए। फिर एक रत्नाकर सर आए हैं जो अभी हमको पढ़ा रहे हैं, वो हमको अभी पढ़ा रहे हैं, पर हम जो पढ़ रहे हैं ना, हमारा मैनेजमेंट नहीं हो रहा है सही से। समझ में और एक्स्ट्रा कोई नहीं पढ़ाते सर। हाँ, जैसे हमको विभूति सर हमें बहुत अच्छे से पढ़ाते हैं। हम 5 साल से इधर रहे और उनका एक्सपीरियंस भी है। हम इधर से 2 साल से पढ़ रहे हैं और सर हमारा 9 से पेपर चेक कर रहे थे और सर ने हमको समझाया और हमने भी सर को समझाया। अगर सर स्कूल से निकल गए तो हम इधर क्या करेंगे? अगर सर निकल जाएंगे तो हम भी निकल जाएंगे LC लेकर, हम इधर नहीं पढ़ेंगे। हम इधर 2 साल से पढ़ रहे हैं 9 से। हमारे सर 5 साल से इधर पढ़ाते हैं। हमारे विभूति सर 5 साल से पढ़ाते हैं इधर, और ऐसा कभी भी नहीं हुआ है। जैसे ये बीमारी जो आई है ना, पहली बार हुआ है। और ये कोई भी स्कूल का रूल नहीं है कि कोई टीचर का अभी 120 क्या मांग रही है आपकी? विभूति सर को बुलाया था। विभूति सर जब तक नहीं आते हम लोग इधर से हटेंगे ही नहीं। जब जितने दिन हो जाए हटेंगे ही नहीं। और ऐसा कोई भी स्कूल का रूल नहीं है कि कोई भी टीचर का तबीयत खराब हो जाए तो उसको स्कूल से निकाल देंगे। आ घटनाने लईने विद्यार्थीओ रोषे भराया हता અને વિભૂતિ સરને પરત લાવો, અમારી માંગે પૂરી કરો જેવા બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, GSM ન્યૂઝ, સુરત. મિશન સુરક્ષિત સુરત અંતર્ગત સુરત પોલીસ આર્ટ ઓફ લિવિંગ દ્વારા હેપીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને જે ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા યુવાનોને અહીં હાજર રાખવામાં આવ્યા હતા. આ યુવાનો ગુનાનો રસ્તો છોડી પોતાના જીવનમાં આગળ વધે તે હેતુ હતો. સુરત પોલીસ ગુનેગારો સામે કડક પગલાં ભરે છે. આ ઉપરાંત યુવાનો નશાના રવાડે ચડી જીવન બરબાદ ન કરે તે માટેનો નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુવાનો ગુનાખોરીનો રસ્તો છોડી પોતાના જીવનમાં આગળ વધે તે માટે અવારનવાર અનેક કાર્યક્રમ સુરત પોલીસે હાથ ધર્યા છે, જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા મિશન સુરક્ષિત સુરત શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સુરત પોલીસ અને આર્ટ ઓફ લિવિંગ દ્વારા હેપીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 150 જેટલા ગુનેગારોને એક હોલમાં ભેગા કરાયા હતા અને તેઓને ગુનાખોરી છોડવા માટે સમજણ આપવામાં આવી હતી. आर्ट ऑफ लिविंग के साथ मिलकर पुलिस ने आज एक कार्यक्रम रखा है जिसमें
ऐसे युवाओं को आज भस्त्रिका, योगाभ्यास और आर्ट ऑफ लिविंग की वो प्रक्रियाएं सिखाई जा रही हैं जो कभी ना कभी किसी गुनाह में आ गए होते हैं। यदि कोई भी एक ऐसा व्यक्ति जिससे एक गुनाह हो गया है और वो सुधरना चाहता है, तो पूरे राष्ट्र के, पूरे समाज के सभी की भलाई इसी में है कि उसको ठीक होने का मौका दिया जाए। पुलिस कायदे का अमल पूरी कड़काई के साथ करती है, लेकिन साथ साथ हम ये भी प्रयास करते हैं कि हमारे जो युवा गलती से एक बार गुनाह कर चुके हैं, उसके बाद यदि सुधरना चाहते हैं तो उनको सुधरने का मौका दिया जाए। आर्ट ऑफ लिविंग हमारे साथ मिलकर ये कार्यक्रम कर रही है और आज सभी युवा जितने भी यहाँ थे, उन्होंने ये इच्छा बिल्कुल स्ट्रांगली बताई कि वो चाहते हैं कि फिर से कभी गुनाह के रास्ते पे ना जाएं। तो पूरे राष्ट्र का, पूरे समाज का इसमें भला है और मुझे पूरा विश्वास है कि पुलिस डिपार्टमेंट कायदो व्यवस्था, जाहिर व्यवस्था इसको मेंटेन रखेगा। लेकिन जो ऐसे लोग हैं जो किसी कारण से एक बार गुनाह उनसे गलती हुई है, दूसरी बार वो उससे बचना चाहते हैं, तो उनको बचने में पूरी मदद भी करेगा। बहुत सारे फैक्टर हैं, क्राइमोजेनिक फैक्टर्स हैं, सोशियोलॉजी, क्रिमिनोलॉजी में ये बहुत सारे कारण बताए जाते हैं। लेकिन आज की तारीख में मैं देखता हूँ कि बहुत सारे ऐसे नौजवान हैं जो शराब के या किसी और तरह के नशे के कारण गुनाह के रास्ते पे जाते हैं। गलत कंपनी इन्हीं चीज़ों से जाती है। इन दोनों चीज़ों से बचाने के लिए हम पूरा प्रयास कर रहे हैं। अनेक विध बहुत तरीके से प्रयास करेंगे कि बच्चे गलत रास्ते पे ना जाएं। सूरत में नो ड्रग्स इन सूरत सिटी का हमारा अभियान लगभग 2 साल से चल रहा है, उस पर भी काम चल रहा है। गलत जो क्रिमिनल्स हैं, जो पक्के क्रिमिनल हैं, उनके विरुद्ध हमने सख्त एक्शन भी लिया है। लेकिन जो लोग सुधरना चाहते हैं, उनको सुधारने के प्रयास के भागरूप आर्ट ऑफ लिविंग के साथ ये प्रयास चल रहा है। थैंक यू। આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ખાસ કરીને રોષમાં આવીને કે પછી નશાના કારણે અથવા તો ભૂલથી કોઈ ગુના કરી બેસ્યા હોય તેવા યુવાનોને અહીં એકત્રિત કરાયા હતા. અહીં પોલીસ કમિશનર અજય કુમાર તોમરે કહ્યું હતું કે તમે સુધરવા માંગો છો તો તમને પોલીસ મદદ કરશે. બ્યુરો રિપોર્ટ, GSM ન્યૂઝ, સુરત. રસીકરણ પાછળ 5 વર્ષમાં 45 લાખનો ખર્ચ કર્યો છતાં હજી 80,000 કૂતરા રખડી રહ્યા છે, જેથી સુરતમાં વધતા જતા કૂતરાની સંખ્યા સામે સુરત મહાનગરપાલિકા તંત્રની કામગીરી તદ્દન નબળી રહી છે. સુરત વરાછા વિસ્તારમાં રખડતા કૂતરાએ બાળકી પર કરેલા હુમલા બાદ ફરી એકવાર શહેરમાં ડોગ બાઇટ અને કૂતરાઓના ત્રાસનો મુદ્દો ચર્ચામાં છે. સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા ખસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ એનિમલ વેલફેર ટ્રસ્ટની કેટલીક પાબંદીઓ અને જીવદયા પ્રેમીઓની વોચના કારણે સુરત મનપાનું તંત્ર બંધાયેલા હાથે કામ કરી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. કૂતરાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. માર્કેટ વિભાગ દ્વારા છેલ્લા 5 વર્ષમાં 37,000 કૂતરાઓનું ખસીકરણ થયું છે, પરંતુ કૂતરાઓની સંખ્યા સતત વધી રહી છે અને ખસીકરણની કામગીરી પાછળ 5 વર્ષમાં મનપાએ 45 લાખ રૂપિયાનો ખર્ચ એળે ગયો હોય તેવી સ્થિતિ છે. સુરત મહાનગરપાલિકા હર હંમેશ પ્રજાના હિત અને પ્રજાના લાભાર્થ માટે કામ કરતી હોય છે, એટલે એના માટે ખર્ચની એવી કોઈ મોટી વિશેષતા હોતી નથી કે શ્વાન માટે અથવા તો રખડતા ઢોરો માટે કે કોઈ પણ આમ સુરત શહેરની જનતા માટે સુરત મહાનગરપાલિકા એ ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારની આ ટ્રિપલ એન્જિનની સરકાર છે, જે હંમેશા લોકોને માટે અને લોકોના માટે જ જીવતી હોય છે. એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે આ રખડતા શ્વાન માટે પણ સુરત મહાનગરપાલિકા આના માટે વિશેષ આગળ વધીને યોગ્ય પગલાં ભરશે. શહેરી તથા અન્ય વિસ્તારોમાં ડોગ બાઇટના કેસ અમુક ઋતુ અને ચોક્કસ સમય દરમિયાન વધવાના જુદા જુદા કારણ છે, જેમાં પ્રજનન સમયે વર્ચસ્વની લડાઈ દરમિયાન તેઓના રસ્તામાં આવવાથી પુખ્ત વયમાં દાખલ થનાર શ્વાનના હોર્મોન્સમાં આવતા ફેરફાર, માદા શ્વાનની ઋતુકાળ કે ગર્ભકાળની શરૂઆત, અપૂરતા, અયોગ્ય, ગંદા ખોરાક, પાણી, બિસ્કિટ તથા કાચા દૂધથી શરીરમાં સુગરનું પ્રમાણ વધવા સહિતના જુદા જુદા કારણોનો સમાવેશ થાય છે. સામાન્ય દિવસોમાં સિવિલમાં ડોગ બાઇટના નવા જૂના મળી 50 થી 60 કેસ આવે છે, જે સંખ્યા શિયાળા દરમિયાન 100ની આસપાસ પહોંચી જાય છે. ડોગ બાઇટના ગંભીર પ્રકારના કેસમાં સિવિલ જેવી સરકારી હોસ્પિટલમાં 5 થી 6 હજારની કિંમતના ઇમ્યુનોગ્લોબ્લિન નામના 6 ઇન્જેક્શન વિનામૂલ્યે અપાય છે. સમયસર સારવાર નહીં કરાવવાથી પીડિત વ્યક્તિ હાઇડ્રો અને ફોટોફોબિયાનો પણ શિકાર બની શકે છે. શિયાળામાં થોડીક એગ્રેસિવ થઈ જાય છે, શ્વાન અને કૂતરા જે છે એગ્રેસિવ થઈ જાય છે, અને બીજા ફેક્ટર પણ હોય છે. દાખલા તરીકે જો ફિમેલ શ્વાન ડોગ છે
તે ઋતુ દરમિયાન જ્યારે આનું સાયકલ ચાલતો હોય મેન્સ્ટ્રુએશન માસિક જે ફિમેલ તે રીતે અને બીજા કોઈ પ્રેગ્નન્ટ ફિમેલ ડોગ હોય અને તે અને પછી કોઈ એક અમુક વખતે બીમારીથી પીડાતો પણ કૂતરાઓ હોય છે તે પણ એગ્રેસિવ થઈ જાય છે અને ઠંડીનું સમય વધારે અને જ્યારે આનું બ્રીડિંગ સિઝન હોય ખાસ કરીને જ્યારે આનું જો જાતીય જો સુખ છે તે દરમિયાન કોઈ ડિસ્ટર્બ કરે તે પણ આક્રમક થઈ જાય છે. આ ઘણા બધા ફેક્ટર છે જેના લીધે કૂતરાઓ આક્રમક થઈ જાય છે અને શિયાળામાં કેસ બનવાની તો જો છે આ જોવા મળે છે. કૂતરા કાઢવાનું કેસમાં થોડીક ઇજાફો શિયાળામાં જોવા મળે. સુરત મનપા દ્વારા ખસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ સમસ્યાનું કોઈ નિવારણ આવી રહ્યું નથી. એસએમસી દ્વારા એક કૂતરાના ખસીકરણ કરવા પાછળ ₹1350નો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. 5 વર્ષમાં 37,000 કૂતરાના ખસીકરણ પાછળ અંદાજે 45 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં ડોગ બાઇટના કેસને નિયંત્રણ કરવામાં સુરત મનપા તંત્ર નિષ્ફળ સાબિત થયું છે, એવો સીધો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. સુરત શહેરની અંદર રખડતા ઢોર ગાય ભેંસ કરતાં સૌથી વધારે કોઈ સમસ્યા હોય તો કૂતરાઓની, અને એમાં હડકાયેલા કૂતરાઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. સુરત મહાનગરપાલિકાનું તંત્ર કૂતરાઓના માટે જે ખરેખર પગલાં લેવા જોઈએ એવું માત્ર પેપર પર ચાલે છે. સુરત મહાનગરપાલિકાનું તંત્ર ગરીબોના લારી ગલ્લાનું દબાણ હટાવવામાં મશગુલ છે. મેયરશ્રી જે ટ્રાફિક પોલીસનું કાર્યક્ષેત્ર છે, જે ટ્રાફિક પોલીસના કાર્યક્ષેત્રમાં આવે છે, એ કામગીરી પોતે કરી રહ્યા છે. ખરેખર સુરત મહાનગરપાલિકાની જનતાની સેવા જ કરવાની એમનો મુખ્ય ધ્યેય હોય તો રખડતા કૂતરાઓનો ત્રાસ અટકાવવાનો પણ એમની ફરજમાં આવે છે. અને રખડતા કૂતરા માટે કે આ પાલતુ કૂતરા માટે કે જે હડકાયેલા કૂતરાઓ માટે છે, જે સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, એના માટે જે ખસીકરણનું કાર્યક્રમ હોય કે બીજા કંઈ ભૂતકાળમાં અન્ય પ્રોગ્રામો ચાલતા હતા એ પ્રમાણે નીચલા સ્તરે કામગીરી થવી જોઈએ. એ કામગીરી જો ત્યાં સુધી નહીં કરશે તો ત્યાં સુધી સમસ્યાનું નિરાકરણ નહીં આવે. હું તંત્રને આટલી જ વિનંતી કરું છું કે જો તમારી કામગીરીમાં જીવદયા પ્રેમીઓને પણ કંઈ દુઃખ થતું હોય તો એમને પણ તમે વિનંતી કરો કે જે માટે ગૌશાળાઓ બની છે ગાયો માટે, એ રીતે તમે કૂતરાઓ માટે પણ કંઈક એવી વ્યવસ્થા કરો, પરંતુ આ શહેરના લોકોને આ કૂતરાઓનો ત્રાસમાંથી નિજાત આપો. સુરત મનપાના માર્કેટ વિભાગનો દાવો છે કે તેઓ દ્વારા દરરોજના 30 થી 40 કૂતરાઓને પકડીને ખસીકરણની કામગીરી કરવામાં આવે છે. આ વર્ષે અત્યાર સુધીમાં 10,000થી વધુ શ્વાનનું ખસીકરણ થઈ ગયું છે. આગામી વર્ષમાં વધુ 10,000 શ્વાનને ખસીકરણ કરવાનું લક્ષ્યાંક છે. એસએમસીની કામગીરીના દાવા પ્રમાણે 37,000 કૂતરાઓનું ખસીકરણ થયું છે. તેમ છતાં વધતા ત્રાસને કારણે આ ખસીકરણની કામગીરી કેટલી સફળ રહી છે તેની સામે લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત જે રીતે રખડતા કૂતરા હિંસક બની રહ્યા છે અને લોકો ડોગ બાઇટનો શિકાર બની રહ્યા છે તેની સામે પણ લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, GSM ન્યૂઝ, સુરત. સુરતમાં ડ્રગ્સ સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરત પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. સુરત પોલીસ દ્વારા હવે રિક્ષાઓની પાછળ ડ્રગ્સ સામે જાગૃતિ આવે તે પ્રકારે વિવિધ સ્લોગન લખેલા બેનરો લગાવ્યા છે. શહેરમાં હાલ 500થી વધુ રિક્ષાઓમાં આ પ્રકારે બેનર લગાડવામાં આવ્યા છે અને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલી રહ્યું છે, જેમાં ડ્રગ્સનો વેપલો કરતા ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ લોકોમાં જાગૃતિ આવે અને યુવાધન નશાખોરીના રવાડે ન ચડે તે માટે પણ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. લોક જાગૃતિના ભાગરૂપે સુરતમાં પોલીસ દ્વારા હવે રિક્ષા ચાલકોને પણ ડ્રગ્સ સામેની આ મુહિમમાં જોડી દેવામાં આવ્યા છે. સુરતમાં પોલીસ દ્વારા 500થી વધુ રિક્ષાની પાછળ ડ્રગ્સ અંગેની અવેરનેસ અંગેના બેનરો લગાડવામાં આવ્યા છે. આ રિક્ષાઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરતી હોય છે, જેથી પોલીસે આ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ડ્રગ્સના રવાડે યુવાધન વધુ આકર્ષાઈ રહ્યું છે. યુવાઓ ડ્રગ્સના રવાડે વધુ ચડી રહ્યા છે, જેને લઈ યુવાઓમાં સ્કૂલ સમયથી જ જાગૃતતા આવે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા આવા માધ્યમોમાં પણ જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો છે. આપણી જે ગુજરાત ગવર્મેન્ટ છે એનો અત્યારે અભિગમ એવો રહેલો છે કે કોઈ પણ રાજ્યની અંદર ડ્રગ્સ છે એની ઘૂસણખોરી થતી હોય તો લોકો જે એનો ઉપભોગ કરતા હોય એ તમામ વસ્તુઓ પર રોક લાગે. એના અંતર્ગત બે મુદ્દે કાર્યક્રમ થઈ શકે. એક તો જેટલું પણ ડ્રગ્સ સિટીમાં કે રાજ્યમાં ઘુસાડવામાં આવી રહ્યું તે પકડવામાં આવી રહ્યું છે, અને લોકો જો ડ્રગ્સને ઓછું વપરાશ કરશે કે એના પહેલાંમાંથી મુક્ત થશે તો પણ જો વપરાશ નહીં હોય તો એને જે વેચાવાની પ્રવૃત્તિ પણ ઘટશે. એટલે એના કેમ્પેનના ભાગરૂપે અમે નો ડ્રગ્સને લગતા જે વિવિધ
બોર્ડ બનાવેલા છે જે 500 રિક્ષાઓ પર લગાડવામાં આવ્યા છે તથા સ્કૂલ વાન સ્કૂલ બસીસ પર પણ લગાડવામાં આવે છે. તેની કેપ પણ વિતરણ કરવામાં આવશે, પછી કિચન પણ આપવામાં આવશે. આ રીતે લોકોમાં એક અવેરનેસ પેદા થાય અને ડ્રગ્સના જે દૂષણો છે એનાથી લોકો મુક્ત થઈ શકે એ માટેનું અભિયાન ગુજરાત સરકારે જે આદરેલું છે. માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તથા પોલીસના કમિશનર શ્રી અજય તોમર સાહેબે જે સૂચનાઓ અને એમનું જે અમને માર્ગદર્શન મળેલું છે એના મુજબ આ કેમ્પેન ચાલી રહ્યું છે. 500 રિક્ષાઓ પર અત્યારે પ્રારંભિક ધોરણે આ બોર્ડ લગાવવામાં આવ્યા છે. ત્યારબાદ જો અમને એના હકારાત્મક પ્રતિભાવ મળશે તો વધારે પ્રમાણમાં પણ આ કાર્યવાહી અમે આગળ કરીશું. હા, સ્કૂલ વેન બસોમાં અને સ્કૂલ અને કોલેજીસમાં ઘણા બધા અવેરનેસના પ્રોગ્રામ પણ અમે કરવાના છીએ. સુરત પોલીસ દ્વારા જુદી જુદી શાળાની સ્કૂલ વેન અને સ્કૂલ બસો પર પણ પોસ્ટરો લગાવવાનું શરૂ કર્યું છે. સ્કૂલ વેન અને બસો થકી ડ્રગ્સ અવેરનેસનો સંદેશ યુવાઓ સુધી અને તેના માતા પિતાઓ સુધી પહોંચી શકે, જેને લઈ આવવા માધ્યમોને પોલીસે પોતાની સાથે જોડવાનો વધુ પ્રયાસ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, GSM ન્યૂઝ, સુરત. સુરતના મોટા વરાછા વિસ્તારમાં સ્થાનિક લોકોનો વિરોધ સામે આવ્યો હતો. પ્રાથમિક સુવિધાની માંગ સાથે અહીં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આ વિરોધ પ્રદર્શનમાં વૃદ્ધો અને મહિલાઓ પણ જોડાઈ હતી. વિવિધ બેનરો સાથે અહીં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સુરત શહેરમાં પ્રાથમિક સુવિધાની માંગ સાથે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મોટા વરાછા વિસ્તારમાં વિવિધ બેનરો સાથે સ્થાનિકો રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જીબીના તાર અંડરગ્રાઉન્ડ ક્યારે, આરટીઓને લગતી કામગીરીની સરકાર ઓફિસ ક્યારે, મેઇન રોડ તથા લિંક રોડ પર સિટી બસની સુવિધા ક્યારે જેવા બેનરો લઈને સ્થાનિકોએ રસ્તે ઉતરી વિરોધ નોંધાવ્યો હતો અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સ્થાનિકોનું શું કહેવું છે, સાંભળો. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ડ્રગ્સ સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરત પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યા. ડોગ બાઇટના કેસને નિયંત્રણ કરવામાં સુરત મનપા તંત્ર થયું નિષ્ફળ સાબિત. સુરતમાં ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સુરતના જ્વેલર્સે 156 ગ્રામ સોનામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવી. અને વિશ્વના એકમાત્ર શિવલિંગ પર કરાય છે જીવતા કરચલાનો અભિષેક. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.